ઠેર પાણી જોવા મળ્યું અને ત્યારબાદ પાણી ઓસરી ગયા તો રોડ પર મસમોટા ખાડા જોવા મળ્યા. રોડ પર મસમોટા ખાડા પડતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. સતત 5 દિવસ સુધી અવિરત વરસાદ વરસવાની સાથે તંત્રની પોલ ખુલ્લી પડી અને રોડ રસ્તા ધોવાઈ ગયા. ચાણસ્માથી મહેસાણાને જોડતો 32 કિલોમીટરનો નેશનલ હાઈવે પર ઠેર ઠેર 1 ફૂટના ખાડા પડતા વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. છતાં નેશનલ હાઈવે ઓથોરિટી ઘોર નિંદ્રામાં છે. કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તે પૂર્વે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આ માર્ગ નવીન અથવા ખાડાઓમાં યોગ્ય રીતે સમારકામ કરવામાં આવે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે. ચાણસમાંથી મહેસાણા હાઈવે છે આ રહ્યો, કોઈ હાઈવે કે જ નહીં આ રહ્યો. એવડા મોટા ખાડા પડ્યા છે કે અત્યારે એવી પરિસ્થિતિ સર્જાણી કે એક્સિડન્ટ થવાની, ગાડીઓ તૂટી જવાની. જો તંત્ર વહેલા નહીં જાગે આ રહ્યું તો મોટી અકસ્માત થવાની સંભાવના પાકી જ છે. એટલે તંત્રને જાગૃત થવાની નમ્ર અપીલ છે અમારી. યારી સ્થિતિ બહુ ખરાબ છે, હાલ તો બહુ ખાડા પડી ગયા છે અને અમારા જેવા 80 વર્ષના વૃદ્ધ માણસો ને ટુ વ્હીલર નીકળવું પડે, બહુ તકલીફ પડે છે. પણ હવે કોને કહેવું કે ધીમે ધીમે નીકળીએ છીએ. સત્વરે જો ખાડા પૂરાય એવી એક અરજ છે અમારી. પાટણ જિલ્લામાં જે રીતે અનરાધાર 5 દિવસ વરસાદ વરસ્યો અને વરસાદ વરસવાની સાથે જ મારી પાસેના દ્રશ્યો બતાવવા માંગી છે. આ ચાણસમાંથી મહેસાણાને જોડતો જે 30 કિલોમીટરનો નેશનલ હાઈવે છે. નેશનલ હાઈવે અત્યારે સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે ને 2 ફૂટના જે રીતે નેશનલ હાઈવેના 30 ફૂટના જે માર્ગ છે ત્યાં ગાડી 2 ફૂટના ખાડા પડી ગયા છે. અહીંથી પસાર થતા અસંખ્ય વાહન ચાલકો છે જે પસાર થાય છે તેઓને શારીરિક તેમજ આર્થિક તકલીફનો સામનો કરવાનો વારો આવે છે. ગઈ વર્ષે જ બનાવેલો આ જે માર્ગ છે તે વરસાદની અંદર ધોવાઈ ગયો છે સંપૂર્ણપણે. 30 કિલોમીટરના માર્ગ ઉપર આશરે 200 થી વધારે નાના મોટા ખાડા હશે. આ માર્ગ ઉપરથી પસાર થતા જે અસંખ્ય વાહન ચાલકો છે તે અહીંથી પસાર તો થાય છે પરંતુ જીવના જોખમે પસાર થાય છે. ગાડીઓ તો અહીંથી પસાર થઈ જાય છે મહા મુસીબતે, પરંતુ જે 2 વ્હીલર આવે છે નાના વાહનો તે પણ અહીંયા અકસ્માતનો ભય થાય એવી રીતે પરિસ્થિતિ જોવા મળી રહી છે. કારણ કે અહીંયા દ્રશ્યની અંદર જોઈ શકાય છે કે જે ટ્રક આવી રહી છે આ ખાડા એટલા અસંખ્ય ખાડા છે કે જ્યાં ખાડાની અંદર વાહનો પટકાય છે ને જે ધૂળ ઉડી રહી છે. આના કારણે પણ અકસ્માત સર્જાવાની ભીતિ છે. ભરત પ્રજાપતિ, સંદેશ ન્યૂઝ, પાટણ.